નમસ્કાર સજ્જનો, સ્વાગત છે આપનું. તો સજ્જનો, ઘણા દિવસ પછી માર્કેટમાં આજે ગ્રીન કલર જોવા મળ્યો હતો. જોકે સાથોસાથ વૈશ્વિક માહોલ પણ સારો રહ્યો છે. આજે ગોલ્ડ થોડું નરમ રહ્યું હતું. જેઓએ પણ ગઈકાલે સાહસ કરી અને ખરીદી કરી છે તેવા રોકાણકારો આજે ફાયદામાં રહ્યા હશે. આજની ચર્ચાની જો શરૂઆત કરીએ તો એક સજ્જને ઇરેડા એટલે કે ઇન્ડિયન રિન્યુએબલ એનર્જી દેવ એજન્સી લિમિટેડ ઉપર ચર્ચા કરવા કહ્યું છે. તો ઇરેડાથી જ શરૂઆત કરીએ આજે. તો આ એક એનબીએફસી કંપની છે, નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની. જે કંપનીઓ રિન્યુએબલ એનર્જીના પ્રોજેક્ટ માટે લોન લેવા માંગતી હોય તેવી કંપનીઓને ધિરાણ પ્રોવાઈડ કરવાનું કામ કરે છે ઇરેડા. આ કંપની ડિસેમ્બર 2023માં લિસ્ટ થઈ છે અને લગભગ સવા વર્ષના સમયગાળામાં રોકાણકારોને 146% રિટર્ન આપ્યું છે કંપનીએ. કંપનીનો પાસ રેકોર્ડ સારો છે અને ઇરેડાને ભારત સરકારે નવરત્નનો દરજ્જો આપ્યો છે. ફંડામેન્ટલને જો આંકડામાં સમજીએ તો જે સેલ્સ ડિસેમ્બર 23 ક્વાર્ટરમાં 1253 કરોડ હતું તે ત્યાંથી વધીને 1698 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 336 કરોડથી વધી 425 કરોડ થયો છે. યર ટુ યર નેટ પ્રોફિટ જોઈએ તો 347 કરોડ, ત્યાંથી 634 કરોડ, ત્યાંથી 865 કરોડ, 1252 કરોડ, 1534 કરોડ થયો છે અને પ્રોફિટનો ગ્રાફ સતત અપટ્રેન્ડમાં છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 53% છે. સેલ્સ ગ્રોથ CAGR 3 વર્ષનો 23% છે. માર્કેટ કેપ 41,337 કરોડની છે. આ એક મિડ કેપ કંપની છે. સ્ટોક પ્રાઇસ 156 રૂપિયા છે. 52 વીક હાઈ 310 રૂપિયા છે. સ્ટોક અત્યારે સારા એવા ડિસ્કાઉન્ટ ઉપર ટ્રેડ કરી રહ્યો છે. પી રેશિયો 27 છે. ROC 9% છે. ROE 17% છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 75% છે અને પ્રમોટર પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા એટલે કે ભારત સરકારની આ કંપની છે. FII 1.85% છે. DII 0.63% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 22.51% છે. કંપની પ્રોફિટેબલ છે, ફંડામેન્ટલ પણ સારું છે અને આગામી 15 એપ્રિલે કંપનીનું રિઝલ્ટ આવવાનું છે, જે બાબત ખાસ ધ્યાને લેવી ઘટે. આગળની કંપની છે અનુપ એન્જિનિયરિંગ્સ લિમિટેડ. આ કંપનીએ 6 વર્ષમાં 1200%નું વળતર શેર હોલ્ડરોને આપ્યું છે. કંપનીની પ્રોડક્ટ જોઈએ તો હીટ એક્સચેન્જર, રિએક્ટર, પ્રેશર વાલ્વ, કોલમ તથા ટાવર્સ, ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી ફ્યુઝ તથા અલગ અલગ કમ્પોનન્ટ બનાવે છે કંપની, જેનો ઉપયોગ તેલ તથા ગેસ, પેટ્રોકેમિકલ્સ, LNG તથા રસાયણ, ફાર્માસ્યુટિકલ, વીજળી, પાણી, કાગળ, એરોસ્પેસ સહિત અલગ અલગ ઉદ્યોગમાં થાય છે. ફંડામેન્ટલને જોઈએ તો જે સેલ્સ ડિસેમ્બર 2023 ક્વાર્ટરમાં 128 કરોડ હતું તે ત્યાંથી વધીને 171 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 20 કરોડથી વધી 31 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 23% છે. સેલ્સ ગ્રોથ CAGR 3 વર્ષનો 25% છે. ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન 24% છે. બોરોવિંગ 17 કરોડ છે તો સામે રિઝર્વ કંપની પાસે 528 કરોડ છે. માર્કેટ કેપ 6,094 કરોડની છે. આ એક સ્મોલ કેપ કંપની છે. સ્ટોક પ્રાઇસ 3,050 રૂપિયા છે. હાઈ 3859 સુધી ગયેલો છે. પી રેશિયો 46 છે. ROC 22% છે. ROE 20% છે. ડિવિડન્ડ yield 0.49 લગભગ અડધો ટકો છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 40.98% છે. FII 3.51% છે. DII 14.53% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 40.98% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. આગળની કંપની છે 5 સ્ટાર બિઝનેસ ફાઇનાન્સ લિમિટેડ. આ એક એનબીએફસી નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની છે. સેલ્સ પ્રોફિટ જોઈએ તો જે સેલ્સ ડિસેમ્બર 2023 ક્વાર્ટરમાં 567 કરોડ હતું તે ત્યાંથી વધીને 727 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 227 કરોડથી વધીને 274 કરોડ થયો છે. યર ટુ યર નેટ પ્રોફિટ જોઈએ તો 359 કરોડ, ત્યાંથી
454 કરોડ 604 કરોડ 836 કરોડ થઈ અને 1029 કરોડ થયો છે. પ્રોફિટનો ગ્રાફ સતત અપ ટ્રેન્ડમાં છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 33% છે. સેલ્સ ગ્રોથ CAGR 3 વર્ષનો 28% છે. માર્કેટ કેપ 20,923 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 713 રૂપિયા છે. પી રેશિયો 20 છે. ROC 16% છે. ROE 17% છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 21.55% છે. FII નું હોલ્ડિંગ 57.76% છે. DII 10.10% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 10.60% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. તો સજ્જનો, આ સાથે આજની આ ચર્ચા એ પૂરી કરીએ છીએ. જો આપને ચર્ચા પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી કરું છું. નમસ્કાર.